વાઘોડિયા નગરમાં ગરીબોને મળતા સરકારી અનાજની કાળાબજારીનો ભાંડો ફૂટ્યો છે। સરકારી અનાજ જે ગરીબોને આપવામાં આવે છે, જેમાં ઘઉં, ચોખા અને એ સિવાય ચણાની ગેરકાયદેસર હેરાફેરી થતી હોવાની ફરિયાદ અને તેને લઈને મામલતદાર અને પોલીસની ટીમે સંયુક્ત રીતે તપાસ હાથ ધરી ચેક કરતા સરકારી અનાજના જથ્થાની કાળાબજારી થતું હોવાનો ખુલાસો થયો છે। વાઘોડિયાના મનમોહન પાર્ક સોસાયટી વિસ્તારમાં આવેલી પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર નામની સસ્તા અનાજની દુકાન પર મામલતદાર અને પોલીસની ટીમે દરોડા પાડ્યા। આ દુકાનના સંચાલક દર્શનકુમાર જયસ્વાલ પર સરકારની જાહેર વિતરણ પ્રણાલી હેઠળ મળતા અનાજની ગેરરીતિપૂર્વક હેરાફેરી કરવાનો આક્ષેપ થયો છે। માહિતી મુજબ સરકારી ઘઉં, ચોખા અને ચણાનો જથ્થો પિકઅપ ટેમ્પોમાં ભરી ખાનગી વેપારીઓ સુધી પહોંચાડવાની તૈયારી ચાલતી હતી। સ્થાનિક જાગૃત નાગરિકોએ આ મામલે મામલતદાર કચેરી અને પોલીસને જાણ કરી એટલે તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું। બાતમીના આધારે કરવામાં આવેલી તપાસ દરમિયાન ટેમ્પોમાંથી અંદાજિત 142 કિલો ચોખા અને 9 કિલો ચણા મળી આવ્યા। મોટી સંખ્યામાં ઘઉંનો જથ્થો પણ અહીંથી મળી આવ્યો હોવાનું જાણકારી મળી રહી છે। વહીવટીતંત્રે અનાજનો જથ્થો અને ટેમ્પો કબજે લીધો, વધુ કાર્યવાહી હાથ ધરી જપ્ત કરાયેલ માલ ગોડાઉન મેનેજરને સોંપવામાં આવ્યો। પ્રાથમિક તપાસમાં ટેમ્પોના માલિક જાકીર અને તેની સાથે એક અન્ય વ્યક્તિની સંડોવણી હોવાની ચર્ચા ચાલી રહી છે। આ સમગ્ર ઘટનાએ સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાવ્યો છે। નાગરિકોએ કોલ ડિટેલ, સીસીટીવી ફૂટેજ અને નાણાકીય લેવડ દેવડની ઊંડાણપૂર્વક તપાસ કરી સમગ્ર નેટવર્ક બહાર લાવવાની માંગ કરી છે। સાહેબ, આ સ્થળ પરથી અત્યારે રાત્રે 8:30-9 વાગે ગાડી ભરાઈ છે। આ ગાડી ક્યાં મોકલવાની હતી? અને જે સંચાલક છે, સંચાલક અમને જોઈને ઓફર કરતો હતો અને પછી આ બધું છોડીને ભાગી ગયો છે। શું કારણ સાહેબ? આ સસ્તા અનાજની દુકાન તો આ તો સરકારી અનાજ છે, કેમ ભાગી ગયો? હવે કેમ ભાગી ગયો એનો પ્રશ્નનો જવાબ મારી પાસે ના હોય। હું અત્યારે સ્થળ ઉપર આવી ગયો છું। સર, આ સરકારી દવાખાની, સરકારી આ જે દુકાન છે ને ખુલ્લી છે સસ્તા અનાજની, શા માટે રાત્રે? એ હવે તપાસનો વિષય છે, તપાસ કરીશું। બોલાવો સાહેબ, એમને ખબર પડે એ વિગતવાર અહેવાલ કરીશું। ઓકે સાહેબ। અત્યારે ઉપલા અધિકારીને જાણ કરેલ છે। સાહેબ, એક નામ આવી રહ્યું છે, ઝાકીર કરીને કોઈ નામ છે, વાઘોડિયાના ટાઉનની અંદર કોઈ વેપારી છે, દરેક જગ્યાનું સસ્તું અનાજ ખરીદે છે। આપને બી કદાચ આ ઇન્ફોર્મેશન મળે તો આપ એમના ગોડાઉન પર તપાસ કરશો સાહેબ? ફરિયાદ આવશે તો 100% તપાસ કરીશું અને રિઝલ્ટ ઓરિએન્ટેડ તપાસ કરીશું। ઓકે સર, થેન્ક યુ।